નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર ભવ્ય જીત સાથે સત્તા કબજે કરી છે। વડાલી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી પૂર્ણ થઈ હતી। કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો પર વિજય મેળવી ફરી સત્તામાં વાપસી કરી છે। આ જીત પાછળ ધારાસભ્ય રમણલાલ વોરા, તાલુકા ભાજપ સંગઠન, કાર્યકરો અને ઉમેદવારોની ભારે મહેનત મહત્વપૂર્ણ રહી છે। જિલ્લા પંચાયતની નાદરી સીટ પર નિશાબેન નરેશભાઈ પટેલનો વિજય થયો છે, જ્યારે મહર સીટ પર સુમિત્રાબેન લાલસિંહે ભવ્ય જીત નોંધાવી છે। વડાલી તાલુકા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ અને મહામંત્રીએ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે। ચાલો હવે સાંભળીએ ભાજપના નેતાઓ અને કાર્યકરો શું કહી રહ્યા છે। આ જીત સાથે વડાલી તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે। સાહેબ, મહામંત્રી તરીકે શું કહેશો? તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં બંને સીટો જીત્યા છો। આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દ્વારા થયેલા વિકાસના કામો અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એની સરકાર દ્વારા જે જનહિતના કાર્યો થયા છે અને વડાલી તાલુકાના આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય માનનીય રમણલાલ વોરા સાહેબે એ વડાલી ઈડર વિધાનસભાના ગામડાઓનો વિકાસ કર્યો એ કામ લઈને અમે પ્રજા સમક્ષ ગયા ત્યારે પ્રજાએ આજે આપણી ભારતીય જનતા પાર્ટીની એવડમાં ચુકાદો આપ્યો છે। તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 12 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી લીડથી વિજયી થઈ છે। જિલ્લા પંચાયતની સીટમાં પણ નાદરી સીટ ઉપર 4333માંથી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિશાબેન નરેશભાઈ પટેલ એ વિજયી થયા છે અને મોર સીટ ઉપર સુમિત્રાબેન લાલસિંહ ભાઈ એ પણ 4500 ઉપર 4500 ઉપરની લીડથી એ વિજય થયા છે। આમ વડાલી તાલુકા પંચાયતની 12 બેઠકો અને જિલ્લાની 2 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લહેરાયો છે। એ માટે હું અમારા સંગઠનના પ્રમુખશ્રી, અમારા સંગઠનના હોદ્દેદારો અને ઉમેદવારો અને અમારા જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓની મહેનતને હું સલામ કરું છું કે એમણે આટલી ગરમીમાં પણ દિવસ રાત પ્રજાની વચ્ચે જઈને સરકાર દ્વારા જે કાર્યો થયા છે લોકો સમક્ષ મૂક્યા, એનું પરિણામ આજ રોજ આપણને મળ્યું છે। ભરતભાઈ, આપ તાલુકા પંચાયત જીત્યા શું કહેશો? આજે જ્યારે સામાન્ય સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત કુબાદરોન ઉપર મને ભવ્ય જીત મળી છે તે બદલ હું સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ગામડાના જે 4 ગામ હતા એમનો બી હું ખૂબ ખૂબ મતદારોનો આભાર માનું છું કે મને જે પ્રધાનમંત્રી મોદી સાહેબના અને આપણા ભૂપેન્દ્રભાઈએ જે કામો કરેલા હતા એ કામ જોઈને અને ખોબલે મત આપ્યા છે અને અમે પબ્લિકની વચ્ચે છે અને આ કામોનો કામ જણાવે એ બદલ મને ખૂબ ખૂબ મત મળ્યા છે। અને અમારી નાદરી જિલ્લા પંચાયતની સીટ ઉપર બી અમારા જે નિશાબેન ઊભા હતા એમને બી આજે ખૂબ જંગી બહુમતીથી જીતાડ્યા છે। તો નાદરી પંચાયતના દરેક ઉમેદવારોને અને કુબાદરોના તાલુકા પંચાયતની સીટ પર મને જીતવા માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।